ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના બે અલગ અલગ દરોડામાં કુલ ₹20,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રસપ્રદ વાત એ છે કે બંને કેસમાં સંડોવાયેલા આરોપીઓ સરખા જ છે, જેમાં એક કેસમાં જે આરોપી પકડાયો તે બીજા કેસમાં વોન્ટેડ હતો અને અંતે પોલીસે બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર આવેલી પ્રતિન ચોકડી પાસેથી એક મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડી હતી. પોલીસે તેજલબેન વિપુલભાઈ નટવરભાઈ વસાવા રહે સફેદ કોલોની કોસંબડી અંકલેશ્વર અને તેની પાસેથી ઇંગ્લિશ દારૂની 180 mlની કુલ 44 નંગ બોટલ મળી કુલ કિંમત ₹7,480નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મિતકુમાર જયેશભાઈ પટેલ રહે બિલીમોરા ગણદેવી નવસારી વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે દારૂનો આ જથ્થો નવસારીના બુટલેગરે સપ્લાય કર્યો હતો, તો બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પણ વિદેશી દારૂ અંગે કાર્યવાહી કરી હતી, જેમાં અગાઉના કેસમાં વોન્ટેડ એવા નવસારીના બુટલેગરને દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે મિતકુમાર જયેશભાઈ પટેલ રહે બિલીમોરા ગણદેવી નવસારીની ધરપકડ કરી હતી અને પોલીસે તેની પાસેથી ઇંગ્લિશ દારૂની કુલ 72 નંગ બોટલ મળી કિંમત ₹12,240 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે તેજલબેન વિપુલભાઈ નટવરભાઈ વસાવા રહે સફેદ કોલોની કોસંબડી અંકલેશ્વરની અટકાયત કરી હતી. ભરૂચ એલસીબી અને બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ક્રોસ કાર્યવાહીના અંતે બંને ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ તેજલબેન વસાવા અને મિતકુમાર પટેલની વિધિવત ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે બંને કેસમાં થઈને ₹20,000થી વધુની કિંમતનો ગેરકાયદેસર દારૂનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.